વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું એ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતીમાં પાઠ 9 કદરનો ભાગ 2 ભણીશું। પ્રથમ ભાગમાં આપણે બે પાત્રનો પરિચય મેળવી ચૂક્યા હતા, બરાબર? કોનો? વાલા કેસરિયા અને રાઘુબા। હવે આ પાઠમાં આપણે અંગ્રેજીમાં પ્રયોજનના કેટલાક શબ્દો જોયા હતા અને આપણે સમજ્યા પણ હતા, એના અર્થ પણ આપણે અર્થની પણ જાણકારી મેળવી હતી। હવે આપણે આ પાઠ અડધો સમજ્યા હતા। ક્યાં સુધી સમજ્યા હતા કે ભાઈ છે વાલો કેસરિયો છે એ વડોદરામાં પોતાના ઘોડા વેચવા જાય છે, પણ ત્યાં ઘોડાને જાણકાર વ્યક્તિ કોઈ મળતા નથી, એટલે તે ઘોડા પાછા લઈને જાય છે અને રસ્તામાં તેની એક ઘરમાં દેખાય છે કે લેણદાર લોકો આવ્યા હોય છે અને ઘણી બધી ઘરવખરી બારી ફેંકતા હોય છે અને તે ત્યાં થોડી વાર થાંભી જાય છે અને જે બિચારો જેના ઘરે લેણદાર આવ્યો છે એ વ્યક્તિ છે એ બિચારો થઈને ઊભો રહી જાય છે, કારણ કે એ મુશ્કેલીમાં હોય છે અને એનાથી કંઈ થઈ શકે એમ હોતું નથી। પણ વાલો કેસરિયો એમને પૂછે છે કે ભાઈ તમે ઓલા લેણદાર કે તમે શું કરો છો, પૈસા કેટલું વિચારી માટે કરો છો? એ કે શું કોઈને કરજો ચૂકવો ના આવતો હોય તો એ કે 5 રૂપિયા ચૂકવી શકીશ? એટલે વાલો કેસરિયો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર, કારણ કે તે રાઘુબાને ઓળખતો ન હતો અને એને એના પૈસા છે એ ચૂકવી દીધા અને ત્યાંથી તે હાલતો પણ થાય છે। ત્યારે રાઘુબા શું કરે છે, એને નામ પૂછે છે પણ તે કહેતા નથી। પછી જ્યારે તે રાઘુબાને સમ દેવાથી તે પોતાના નામ જણાવે છે કે ભાઈ હું વાલો કેસરિયો અને મારું અમરેલી જિલ્લાનું ઘરની ગામનું કઈ રીતે ખતર થઈ જાય છે। હવે આપણે આ અહીંયા સુધી સમજ મેળવી, પછી જોયું હતું કે ભાઈ વાલા કેસરિયાની પાસે હતા તો 500 રૂપિયા, તે પણ આ રાઘુબાની ઉધારી ચૂકવવામાં ચાલ્યા ગયા। હવે એની પાસે ક્યાંય રહેતું નથી, એટલે રસ્તામાં વળી પાછો એને પોતાનો ઘોડો વેચી અને રસ્તા પર વાત ખર્ચીનું ખર્ચ એમાંથી કાઢી લે છે અને પછી તે પોતાના ઘરે પાછો આવે છે। હવે આપણે અહીંયા સુધી આ પાઠની સમજ મળી હતી। હવે 1.5 દાયકા બરાબર પછી આ વાત અહીંયાથી ચાલુ થશે કે કઈ ઘટના ઘટે છે અને આગળ જે રાઘુબા વાલા કેસરિયાની કઈ રીતે કદર કરે છે તે આપણે આ પાઠમાં જોશું। હવે આ પાઠના કેટલાક શબ્દોના અર્થ છે અઘરા છે, જો અહીંયા હું કહેતી જાઉં ત્યારે પેન્સિલના બાજુમાં અર્થ લખતા રહેશો તો પણ તમને યાદ રહેતા જશે। અને સૌરાષ્ટ્રની કેટલી બોલી છે એટલે કેટલાક શબ્દો અઘરા પણ લાગશે, પણ તમારે ગુજરાતની અલગ અલગ બધી જાતની બોલી જ્યાં બોલાતી હોય એની ભાષા વાંચવી જોઈએ અને એના અર્થ પણ જાણવા જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ પાઠની સમજ મેળવીએ। કદર લેખક પરિચય આપણે પહેલાં પરિચય મેળવી ચૂક્યા છીએ, બરાબર? લેખકનું નામ શ્રી દોલત ભટ્ટ। કદર પાઠમાં લેખકે કથાનાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાઘુબાની કદર કરવાની ભાવના લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે। હવે પાઠ 9 બરાબર, એના લેખક છે દોલત ભટ્ટ। પ્રથમ ભાગમાં આપણે શીખી ચૂક્યા હતા કે ભાઈ જે વાલો કેસરિયો છે એ ક્યાં જાય છે, બરાબર? એનું ગામ કયું હતું? ગરણી ગામ અને કર્ણુકી નદી પાસે આવેલું હતું અને તેની પાસે જે વાલો કેસરિયો હતો તે ઘોડા લે વેચનું કામ કરતો હતો અને તે ચારણ જ્ઞાતિનો હતો અને એની પાસે બહુ જાતવાન ઘોડા હતા અને તે વડોદરામાં બરાબર ઘોડા વેચવા ગયો હતો, પણ ત્યાં તેની જોઈતી કિંમત ઉપજી નહીં, એટલે ત્યાં શું કર્યું, ત્યાંથી તે ચાલતો થયો। ત્યાં એ રસ્તામાં આવતો હતો, ત્યાં એક ઘરમાં લેણદારોની ટાંચ આવી હતી, એટલે કે લેણદારો પૈસા માંગવા માટે એક શેઠ આવ્યા હતા અને ઘરની ઘર વખરી તે ઘરનાને બારે ફેંકતો હતો, એક મરાઠી યુવાનના ઘરની। અને વાલા કેસરિયાએ કોઈ પણ જાતની ઓળખાણ વગર બરાબર તે સમયે 500 રૂપિયા ગણી અને એને આપી દીધા તે શેઠને, અને આ રીતે તેણે તે મરાઠા યુવાનને મદદ કરી હતી। અને
મરાઠાઈઓને તો એવું લાગ્યું હતું કે જાણે કેમ ભગવાન એના માટે એક ફિરસ્તો એટલે કે કોઈ દેવદૂત મોકલ્યો હોય, અને તે આશ્ચર્યથી વાલા કેસરી સામે જોઈ રહ્યો. અને પછી એણે છેલ્લેના નામ ઠામ પૂછ્યા, એટલે છેલ્લે વાલો કેસરી પોતાનું નામ જણાવતો ગયો અને ગામનું નામ પણ કહેતો ગયો. હવે આ વાત ઉપર 1.5 દાયકો ગળથોલી એટલે 1.5 દાયકો એટલે 1 દાયકો એટલે 10 વર્ષ, એટલે કે આશરે 15 વર્ષ પછી, બરાબર ને, આ જે છે હવે સમય આગળ રહી ગયો, આગળ ચાલ્યો ગયો હતો. હવે શું કઈ ઘટના બને છે તે જોઈએ. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કરુણકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. હવે બરાબર, હવે ગરણી ગામમાં સવારના પ્રભાતના એટલે કે સવારના તેજ પથરાયા છે, અને કરુણકીના લીલા કુંજાર કાંઠા ઉપર લીલોછમ જે કાંઠા ઉપર જે સરસ મજાની વનસ્પતિઓ ઉગી આવી છે, બરાબર, એમાં ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે છે, અને ખીલેથી છૂટીને ઢોર હવે છે ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. હવે એવા સમયે અમરેલીના 10 ઘોડેસવાર ગામમાં દાખલ થયા. કદાવર કાયા એટલે કે ઊંચી સરસ મજાની કાયા, રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝોડિયું ઝૂલતી આવે છે. હવે ઝંઝોડિયું શબ્દ જુઓ, બરાબર છે ને, ઝંઝોડિયું એટલે કે બંદૂકો આવશે અહીંયા, બરાબર છે, ઝંઝોડિયું એટલે કે બંદૂકો આવશે અહીંયા. અને મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી, જણ એટલે કે ધૂળ આવે ને, બરાબર ને, એ ધૂળ ઉડેલી દેખાય છે. હવે આંખોમાં રતાશ ફૂટેલી છે. હવે એ આંખો એકદમ રાતી થઈ ગઈ છે, કારણ કે સરસ ધૂળ ઉડેલી છે, એના કારણે પણ આંખો રતાશ થઈ ગઈ છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. એમના જે માથામાં જે સાફો બાંધ્યો છે એના જે છોગા છે પવનમાં ફરફરી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાડી માણસો હેપતા ગયા. અચાનકથી રાજાના સિપાહીઓ જો પોતાના ગામમાં આવ્યા એટલે ગામના માણસો તો બિચારા બહુ ગભરાય છે કે રાજાના માણસો શું કરે છે આ ગામમાં, એટલે એ લોકો હેપતાઈ ગયા, એટલે કે એ લોકો એકદમ ડરી ગયા કે હવે આ શું થયું ભાઈ. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે, સિપાહીએ પૂછ્યું, બરાબર, એટલે સિપાહીએ પૂછ્યું કે ભાઈ વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે. બાપુ આથમણા બારનું ખોરડું કડાય, એ ખોરું એટલે કે ઘર, બરાબર, આથમણી બાજુનું, આથમણું એટલે પૂર્વ દિશા બાજુનું જે ઘર દેખાય છે એ કોનું ઘર છે, ઓલો બતાવે છે કે એ વાલા કેસરિયાનું ઘર છે. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા, બરાબર, ઓલા શું કીધું ભાઈ, ડણક એટલે કે અવાજ દીધો. અને દી ઉગ્યામાં અજાણ્યો સાથ સાંભળ્યો, એટલે અચાનકથી કોઈ ગામનું ગામ કોઈ વ્યક્તિ હોય તો તરત જ અવાજ ઓળખાઈ આવે, પણ ગામમાં અજાણ્યો સાથ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવારી ઓસરીને કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ તો ન દીધો, બરાબર. હવે એ સમયે ભગવાનની પૂજા કરી રહ્યો હતી સૂરજ દાદાની વાલો કેસરીઓ, એટલે એને જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાથ સંભળાણો, વાલા ઘર મેં હે. બીજા સાથે પછવાડાના વાડામાં વાસીદું કરતાં કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. હવે વાડામાં એ સમયે વાસીદું એટલે કે ગાયની જે છાણ નહીં કરે, બરાબર, એ ચરોચાને બધું ફેંક્યું હોય, પછી એના પછી ચાલ્યા જાય, પછી જે વાળવાનું હોય, સાફ સફાઈ કરવાની હોય, ઢોરનું જે છાણ સાથેનો કચરો એને વાસીદું કહેવાય. તો એ પાછળના વાડામાં કોણ કરતું હતું, કેસરિયાના ઘરવાળા એટલે કે કેસરિયાની પત્ની છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને એ જરા વિચારમાં પડી ગયા. એને થયું છે તો ઘરમાં, પણ રાજના સિપાહી જોઈને આશ્ચર્ય થયું કે 7 પેઢીમાં એ રાજના સિપાહીઓ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. કીધું કે 7 પેઢીમાં કોઈ દી રાજાના માણસો અહીંયા આવ્યા નથી, તો વાલા કેસરીએ કોઈ ભૂલ તો કરી નથી કે આ શેના માટે અહીંયા આવ્યા. ક્યું બોલતા નહીં. વાલાની માળા પૂરી થઈ ગઈ, ઉઠીને ડેલી આવ્યો. આવો બાપ આવો. તું મેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરિયો. હવે વાલા કેસે માળા જે કરતો હતો એ પૂરી થઈ ગઈ, એટલે પોતાની પૂજા પૂરી થઈ ગયા પછી ઓલાને એને આવકારો આપ્યો. તો
એણે કીધું ભાઈ આ ભાઈ હું જ વાલો કેસરીયો છું, તુમકો અભી ને અભી સુબાને અમરેલી બોલાયા, એ કે તને અત્યારે ને અત્યારે સુબાએ અમરેલી બોલાવ્યો છે, મને તુમકો સુબા કા ફરમાન હૈ અભી ને અભી વાલા કેસરિયા કો હાજર કર દો, એ કે એણે કીધું છે કે ભાઈ હમણાં ને હમણાં જ વાલા કેસરીયાને હાજર કરો. અરે બાપ, કાં ભૂલ થતી લાગે છે, હું તો ઘોડાનો સોદાગર, સુબો મને તેડાવે એ માન્યામાં નથી આવતું, મેં કાંઈ રાજનો ગુનો કર્યો નથી. હવે એમ થાય ભાઈ તમારી કંઈ ભૂલ થાય છે, હું તો ઘોડાનો સોદાગર છું અને મને સુબો તેડાવે એ મને વાત માન્યામાં આવતી નથી, મેં તો કોઈ એવી ભૂલો કરી નથી. ફરમાન એ ચલો એટલે કે આજ્ઞા છે, ફરમાન છે એટલે કે આજ્ઞા છે, આદેશ છે, એટલે તારે હાલવું તો પડશે જ. સિપાહીની આંખ કરડી થઈ. હવે સિપાહીની આંખ છે એ કરડી થઈ એટલે ગુસ્સાથી આંખ લાલ થઈ ગઈ. હાલો બાપ, બરાબર, એટલે આંખ લાલ થઈ ગઈ એટલે જ્યાં આંખ ફરી છે ને કોઈ ખૂબ ગુસ્સાથી આંખો કાઢે એટલે પછી એમ થયું કે બહુ બોલવા જેવું નથી વાલા કહેશે ને, હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલવા દો છે, એ સમયે રાજાના તેડું આવે પછી ના પાડી શકાય નહીં. વાલાએ કેસવાળું કેળું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછું આવીશ ઉપાધિ કરતાની. આવી એટલે પોતાના ઘરવાળી ચારની જે સ્ત્રી હોય એને આઈ કહેવાય, બરાબર ને, એટલે કે ગઢવીની જે સ્ત્રી હોય એને આઈ કહેવાય. અને એને કીધું કે ભાઈ સાંજે પાછું વળીશ એટલે તમે ઉપાધિની કોઈ ચિંતા કરતા નહીં. જગદંબા તમારી ભેર કરે, એટલે કે જગદંબા તમારી મદદ કરે. ભેર કરે મતલબ કે જગદંબા તમારી મદદ કરે. બપોરે ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા, એટલે કે આવી પહોંચ્યા. કાગ ડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ મૂકી. હવે કાગ ડોળે એટલે જાણે એકદમ ગંભીરતાથી રાહ જોઈ રહ્યો હતો. કાગ ડોળે કે આપણે કોઈને બહુ ધ્યાનથી રાહ જોઈ રહ્યા હોય ને, એટલે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ મૂકી. એટલે કે વાલાને જોયો એટલે સુબો દોડ્યો. આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી દીધી. એમ આવો આવો કહી અને એની સાથે ભેટી પડ્યો. કેસરીઓ ઘડીક વાર તો મૂંઝાણું કે આ શું થઈ રહ્યું છે કે સુબો વ્યક્તિ મને આવી રીતે ભેટે છે. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? એને થયું કે આ મારી ઉડાડે છે કે શું? મજાક કરી રહ્યો છે કે શું? બાવડું પકડીને પડખો પડક ગાદીમાંથી બેસાડી સુબો બોલ્યો. હવે એને સુબાએ શું કર્યું? પડખો પડક પોતાની બરાબર બાજુમાં ગાદી ઉપર બેસાડ્યો અને પછી બોલ્યો. આવો આવો કેસરિયા, બરાબર કરતાં બાથ ભરી લીધી અને પોતાની બાજુમાં બેસાડ્યો. કેસરિયા મને ઓળખ્યો? મનમાં થયું. સુબાના મનમાં કાંઈ ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિનનો વાલો કશું બોલ્યો નહીં. હવે એમ થયું કે ભાઈ સુબાના કાંઈ ગેરસમજણ તો નથી ને, એ કાંઈ ભૂલ્યા તો નથી ને, પણ એક સમજી લો ને ધીર ગંભીર વ્યક્તિ હતો એટલે પછી કાંઈ બોલ્યો નહીં. મૂંગાથી બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી અને સુબો બોલ્યો. તારીફ એટલે કે એક જાતે વખાણ કરવા લાગ્યો અને સુબો બોલ્યો. વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો, બરાબર, એ વાલા કેસરિયા તું મારી આબરૂનો રખેવાળ રક્ષણહાર છો. તે દિવસે કેડેથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા આ જ અમરેલીનો સુબો છું, બોલ તારી શી કદર કરું? હવે એ પોતાની ઓળખાણ આપે છે કે એક સમય જ્યારે તમે વડોદરા ગામ પાસે આવ્યા હતા અને ત્યારે તમે મને મદદ કરી હતી 500 રૂપિયાની, અને હું જ અમરેલીનો હવે સુબો છું, બોલો તારી શું કરું, એટલે કે તારી શું તારીફ કરું, તને તારી શું પ્રશંસા કરું? એમ મારી કદર મારે મોઢે બોલાવો એટલે હા? અરે હું શેર શુદ્ધ મરાઠો છું, એટલે કે હું શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે તો કદર કર્યા વગર હું તો રહું તો મલક મને ફટે, એટલે કે હું કદર ન કરું, તમારી અત્યારે પ્રશંસા ન કરું, બરાબર, તો લોકો આખું જે મલક છે પ્રદેશ છે એ મને ધૂતકારે કે આહા કેવો વ્યક્તિ જોતો અને સમય આવે ભૂલી ગયો. માંગી લે કેસરિયા, વડોદરાના રાજના મારી પાસે 4 હાથ છે, રાજ મારો પડ્યો બોલ ઝીલાય છે, બરાબર. હવે વડોદરા રાજના મારા ઉપર 4 હાથ છે. 4 એટલે કે એક રહેમ દ્રષ્ટિ કે હું જેમ કહીશ એમ થશે, અને મારો પડ્યો બોલે કે હું જેમ કહીશ તે થશે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેવે માંગવાનું બોલાવ્યું. હવે અમીર હતો ને, ગરીબ તો હતો નહીં, એટલે અમીરાતમાં ઉછરેલો હવે કેસરિયાની જીભે માંગવાની જીભ તો હાલીની કે મારે માંગવું કે કારણ કે એને ક્યારેય કોઈની પાસે માંગ્યું નહોતું. એટલે તાંબાનું પતરું લાવું.
કચેરીના કબાટમાંથી તાંબાનું પત્ર હજુ થયું, એમાં લેખ મંડાણું. એમાં એટલે કે પહેલાં તો સમયમાં તો કાગળ તો હતા નહીં, એટલે કે તાંબાના પત્રો પર લખી આપતા. ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરો બક્ષિસ. યાવચંદ્ર દિવાકરો બક્ષિસ મતલબ કે એક તાંબાના પત્રમાં દસ્તાવેજ બનાવવામાં આવ્યો કે ભાઈ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર હશે, બરાબર, ત્યાં સુધી આ ગરણી ગામ કોનું રહેશે? વાલા કેસરિયાનું. અને આ રીતે મદદ કરી, બરાબર, ઇનામમાં ગામ આપી અને રાઘોબાઈની કદર કરી. તિથિ તારીખને રોજ રાજની મોહર લાગી. રાઘોબાઈ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. અને રાઘોબાઈ હુકમ કર્યું કે આને હવે માન મર્તબા સાથે, બરાબર ને, માન પાન આપી, બરાબર, એનો મોભો સચવાય એ રીતે એને એના ગરણી ગામ પુગાડો, એટલે કે એને પહોંચાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે, બરાબર. આજે પણ વાલા કેસરિયાના જે વંશજો છે એ ગરણી ગામમાં વસે છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા તમને આ પાઠ સમજાઈ ગયો હશે કે કઈ રીતે સમય આવે રાઘોબાઈએ પણ વાલા કેસરિયાની કદર કરી અને બક્ષિસ રૂપે એને ઇનામમાં ગામ ભેટ આપ્યું હતું. તો આપણે પણ જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈને કાંઈ મદદ કરવાની છે, બરાબર, ફળની આશા રાખ્યા વગર. આમાં તો ચલો વાલા કેસરિયા કાંઈ ફળની આશાથી નથી રાખ્યું કે ભાઈ આ વ્યક્તિ ભવિષ્યમાં શુભ, એને થોડી ખબર શુભ બનશે, છતાં પણ મદદ કરી. તો આપણે પણ કોઈની પણ જાતની આશા વગર હંમેશા મદદ કરવી જોઈએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા જે આ પાઠ છે પૂર્ણ થાય છે. હવે આપણે શબ્દ સમજૂતી જોશું. કુંજાર એટલે ઝાડ તેમજ વનરાજીની ઘટાદાર. પછી રૂડપ એટલે સુંદરતા. ઓલદોલ એટલે દિલાવર. વાંસણી એટલે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. ખપતો એટલે વેચાતો. વાર ખર્થી એટલે કે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. પછી જાતવંત એટલે ઊંચી ખાનદાન ઓલાદનું. વેગળું એટલે જુદું, અલગ. પાણી પંથા એટલે પૂરના પાણીની ઝડપે દોડનારા, એટલે કે એકદમ ઝડપી દોડનારા ઘોડા. રાંગવાળી એટલે કે સવારી કરી. ખોરાક એટલે જીવન જરૂરિયાતની વસ્તુ. ફિરસ્તો એટલે દેવદૂત, પૈગંબર. પછી જંજાળિયું એટલે બંદૂક. જોગાણ એટલે ઘોડા, બળદ વગેરેનું ખાવાનું અનાજ, ખાંડ. ભાલી ભાતે એટલે કે સાહિત્ય. બોકાસા એટલે કે રાડ, બૂમ. ટાપ એટલે ફોજ. મસ્ત એટલે લાચારી. ખેસ એટલે ખભે નાખવાનું વસ્ત્ર. વાઘ એટલે ચામડાની દોરી. ધણ એટલે ટોળું. ઝણ એટલે ઝીણી રચકણ. સાફો એટલે ફેંટો. બાર એટલે દિશા. કળાવું એટલે દેખાવું. વાસીદું એટલે ઢોરના છાણ સાથેનો કચરો. ફરમાન એટલે આદેશ, હુકમ. ગનો એટલે ગુનો, વાંક. ભેર એટલે મદદ, સહાય. કસવાળું કેળિયું એટલે બટનને બદલે પહેલાં દોરી બાંધવામાં આવતી, દોરીવાળું અંગરખું. ઉપાધિ એટલે કે ચિંતા. તારીફ એટલે કે વખાણ, પ્રશંસા. અને સૂબો એટલે કે ઇલાકા કે, બરાબર ને, પ્રાંતનો સુબેદાર, ઉપરી. લેખ એટલે કરાર, દસ્તાવેજ. યાવ ચંદ્ર દિવાકરો એટલે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી. બક્ષિસ એટલે ભેટ. માન મર્તબો એટલે માન અને મોભો. હવે રૂઢિપ્રયોગોમાં ઉડીને આંખે વળગવું એટલે તરત ધ્યાન પર આવવું. મીટ માંડવી એટલે નજર સ્થિર કરી જોઈ રહેવું. મન ઠરવું એટલે સંતોષ થવો, ગમી જવું. પછી રામ રામ કરવા, અહીં વિદાય લેવી. કાન સોરીને દાઢે ચડાવવું લઈ સતર્ક થઈ જવું. ઘોડાને ઘેર હોવું, ખૂબ નજીક હોવું. મન ઉઠી જવું એટલે અભાવ, અહીં રસ ન રહેવું. નજર ધ્રોબવી એટલે નજરથી નજર મેળવવી. મિજાજ તરડાવવું એટલે અભિમાન થવું. ફાટી આંખે જોઈ રહું એટલે અચંબા કે વિસ્મય સાથે જોવું. આંખ કરડી થવી એટલે ગુસ્સાથી આંખ લાલ થવી. પડ્યો બોલ જીરવું એટલે આજ્ઞાનું પાલન કરવું. માથે ચારે હાથ હોવા એટલે કે રહેમ દ્રષ્ટિ હોય. તો વિદ્યાર્થીઓ, અહીં આપણા રૂઢિપ્રયોગો અને શબ્દ સમજૂતી પણ પૂર્ણ થઈ ગયા. અને તમે કેટલાક શબ્દો નહીં આવડ્યા હોય તો એના અર્થ પણ સમજાઈ ગયા હશે. પરિવાર શબ્દોને વાંચશો એટલે યાદ રહી જશે. તો અહીં છે આપણો આ પાઠ પણ, બરાબર, ભાગ 2 પણ પૂર્ણ થાય છે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.